અરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ વર જ્ઞાન પદ ચારિત્ર તપ નમો નવ પદ જય કરમ. શ્રી અરિહંત ભગવંતોના મુખ સરોવરમાં હંસીની જેમ ક્રીડા કરતા ભગવદ વાણી રૂપ દેવી સરસ્વતી આપણી જડતાને દૂર કરનારા થાઓ. ઓમ એમ નમઃ. ઓમ અર્હમ શ્રી સિદ્ધ ચક્રાય નમો નમઃ. પરમ વંદનીય પદ્મશ્રી કુમારપાળભાઈ, સલુણા સ્વાધ્યાયકાર શ્રી ચંદ્રકાંતભાઈ, આજના વિશેષ અતિથિ રૂપે અહીં ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ આત્મારામજી એવં સર્વ સુગ્ન શ્રોતાજનોને પ્રણામ. ફાગણી તેરસની આ મંગલ સવારે જોઉં છું કે પોતાની સાહિત્યિક વિરાસતને જાળવીને બેઠેલ આ વિશ્વકોશ ભવન પાસે પોતાની એક આગવી આધ્યાત્મિક ઉર્જા છે. એમાં આજે નવપતજીની ઉર્જા સાથે તે મળીને એક સરસ મજાની ગોષ્ઠી માંડી રહી છે. જીન શાસનમાં મંત્ર, યંત્ર અને તંત્રનો મહિમા અપાર છે. મંત્રમાં શ્રી નમસ્કાર મહામંત્ર, યંત્રમાં શ્રી સિદ્ધચક્ર યંત્ર અને તંત્ર અર્થાત આ શરીર જે મંત્ર અને યંત્રને જોડે છે. આજે જ્યારે યંત્રોની જ બોલબાલા છે ત્યારે આપણું જીન શાસન તો વિદ્યાનુવાદ નામના 10મા પૂર્વમાં જ શ્રી સિદ્ધચક્ર યંત્રની વાત માંડીને બેઠું છે. વળી 11 લાખ વર્ષ પૂર્વે શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં થયેલ શ્રી શ્રીપાળ મહારાજા અને મૈણા સુંદરી થકી થયેલ સિદ્ધચક્રજીની સાધનાની વાતો તો પ્રભુ મહાવીરે પણ કરી છે. કેવું હશે એ દ્રશ્ય કે જ્યારે આવતી 24મીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામી અર્થાત રાજગૃહીના આપણા શ્રી શ્રેણિક મહારાજાએ આજથી 2570 વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરને પૂછ્યું હશે કે સ્વામી, એ તપ કોણે કીધો જી? નવ આંબિલ તપ વિધિ શું કરતા? વાંછિત સુખ કોણે લીધું જી? અને શ્રીપાળ રાજાના કોઢથી ગલિત અંગોની, મૈણા સુંદરીના દ્રઢ સંકિતની અને સિદ્ધચક્રજી મંડલની ત્યારે વાતો કેવી સરસ રીતે થઈ હશે. વળી કેવું સરસ હશે એ દ્રશ્ય કે જ્યારે ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે સંવત 1738માં રાંદેર સુરતના સંઘની વિનંતીથી શ્રી શ્રીપાળ રાજાનો રાસ એની રચના પ્રારંભી હશે અને 750 ગાથા રચ્યા પછી પૂર્વ સંકેત અનુસાર કાળધર્મ પામતા એ અધૂરી કૃતિના ભાવ માધુર્યનું સાતત્ય જાળવીને મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે બીજી 500 ગાથાઓની રચના કરી હશે. જેમની આત્માનુભૂતિ કરવાની પળ પણ આ રાસની રચના કરતી વેળાએ જ લાદતા તેમણે પછી લખ્યું હશે કે મહરે તો ગુરુચરણ પસાયે, મહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાં હી પેઠો, વૃદ્ધિ વૃદ્ધિ પ્રગતિ ઘટ માહે, આતમરતિ હુઈ બેઠો. એ 17મી સદીથી માંડીને આજની આ 21મી સદી સુધીના દરેકે દરેક વર્ષે વિશ્વભરના જૈન સંઘોમાં આ રાસ 2 વાર વંચાયો છે. કેમ કે આ રાસનો પાઠ જ્યાં જ્યાં થાય ત્યાં 6 મહિના સુધી મંગળમાળ વર્તે છે. કેમ કે વિનય કહે શ્રોતા ઘરે, હોજો મંગળમાળ. મહોપાધ્યાય યશો વિજયજી શ્રીપાળ રાસની 4થા ખંડની 7મી ઢાળમાં વર્ણવે છે કે અરિહંત સિદ્ધ તથા ભલા આચારજ
ઉવજ્જાય મુનિ દંસણ નાણ ચરિત તવ નવપદ મુક્તિ ઉપાય. નવપદજી સાથે નાતો બાંધવાનું શ્રેષ્ઠ આલંબન એટલે શ્રી સિદ્ધ ચક્ર ભગવાન, એટલે કે નવપદજી જે છે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. આ નવે પદનું આરાધન કઈ રીતે કરવું? નવે પદના ગુણચિંતન અને દ્રવ્ય તથા ભાવપૂર્વક તેઓની ભક્તિ કરવાથી તે પદનું આરાધન થાય છે. પંચ પરમેષ્ઠીના 108 ગુણ, દર્શનના 67 ગુણ, જ્ઞાનના 51 ગુણ, ચારિત્રના 70 ગુણ અને તપના 50 ગુણ છે. આમ કુલ 346 ગુણોના ધ્યાનથી આત્મા કર્મક્ષય કરીને સિદ્ધ બુદ્ધ મુક્ત બની શકે છે. સ્મરણમાં આવે છે નવપદજીના અનન્ય ઉપાસક શ્રી હિંમતમલજી બેડાવાલા, જે રોજ સવારે 3:30 વાગ્યે એક જાણે કાષ્ઠના મૂર્તિ હોય એમ ઊભા રહીને 346 લોગસ્સનો કાવસગ્ગ કરતા. આ ગુણોને ક્ષાયિક ભાવે પ્રગટાવવા માટે અને એ કહેતા કે જો આમ દરરોજ સવારે 3:30 થી 4:30 જો આવી રીતે 346 લોગસ્સનો કાવસગ કરીએ તો ત્રણેય ભુવનને તારે એવું અચિંત્ય સામર્થ્ય પ્રગટે છે. તો શું છે આ સિદ્ધચક્ર યંત્ર? આ યંત્ર એ દેવતાઓનો દેહ છે. તેમાં આકૃતિની મુખ્યતા છે. આપણે ગોળ, ચોરસ, ત્રિકોણ, અષ્ટકોણ આકૃતિઓ તો ઘણા યંત્રોમાં જોઈ છે, પરંતુ કળશાકાર આકૃતિ તો વિશિષ્ટ છે. આ કળશાકારમાં સ્થિત મંત્ર શક્તિ જ મંત્ર દેવતા છે અને તેમની જ ભક્તિ ઇષ્ટફળને અર્પે છે. પૂજ્ય પન્યાસજી મહારાજ, અમારા ગુરુ મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યએ અમે બહુ જ નાના હતા ને ત્યારે અમને 16 વર્ણનો એક અદ્ભુત મંત્ર આપેલો કે ઓમ અર્હમ કલશાકાર શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. સિદ્ધ ચક્ર યંત્ર યાને સિદ્ધ થયેલું આજ્ઞાચક્ર. શ્રી સિદ્ધ ચક્ર યંત્રને જો અહીં આજ્ઞાચક્રમાં સ્થાપવામાં આવે ને તો ભવચક્રનો નિશ્ચિત અંત આવે. કેમ કે ભવચક્રના મૂળમાં આપણે જાણીએ છીએ સૌ એમ અહમ છે, જ્યારે સિદ્ધ ચક્રજીના મૂળમાં અર્હમ છે. સિદ્ધ ચક્રજીની મધ્યે નવપદ છે અને એના કેન્દ્રમાં અરિહંત છે. અને આપણા આ સંસારના કેન્દ્રમાં તો કષાયો છે, વિષયો છે. નિગોદથી નિર્વાણ સુધીની જીવની યાત્રાને અરિહંતોની ઉર્જા એટલે કે આર્હંત્ય જ ગતિ આપે છે. બસ એ આર્હંત્યને જ પ્રકટ કરતું યંત્ર એટલે સિદ્ધ ચક્ર યંત્ર. આર્હંત્યનો પ્રથમ અને અછડતો સ્પર્શ પણ આપણને થયો છે કે નહીં એ જોવું હોય ને તો એક પરીક્ષા કરવી કે આપણે સ્વાર્થને ગૌણ કરી શકીએ છીએ. અને બીજી પરીક્ષા એ રીતે કરવી કે મૈણા સુંદરીએ જે રીતે પ્રભુની ચેતનાને સંવેદેલ એ રીતે આપણી અને પ્રભુની ચેતના ક્યારેક થોડી ક્ષણો માટે પણ મળી છે ખરી? તો માનવું કે આર્હંત્યએ આપણે સ્પર્શ કરેલો છે. સિદ્ધ ચક્ર યંત્ર પણ બધા જ યંત્રોની જેમ અંદર કેન્દ્રમાં લઈ જવા માટે જ છે અને કેન્દ્રમાં આત્મા છે, આત્મ શક્તિ છે. શ્રી સિદ્ધ ચક્ર યંત્ર કેન્દ્રગામી ગતિવાળું એવું તો એક ચેતના ચક્ર છે જેમાં અલગ 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 વલયોમાં 9 પદો છે, 16 સ્વરો છે, 8 વર્ગ છે. જેમ આપણે કહીએ ને ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ એમ 8 વર્ગો છે. પછી 48 લબ્ધિ પદો છે, 8 ગુરુ પાદુકાઓ, અધિષ્ઠાયક દેવો,
વિમલેશ્વર આદિ યક્ષો, ચક્રેશ્વરી આદિ દેવીઓ, 16 વિદ્યા દેવીઓ, 24 શાસન દેવીઓ, અરે 9 ગ્રહો, 9 નિધાનો, 4 પ્રતિહારો, 4 વીરો, 10 દિક્પાલો, ક્ષેત્ર દેવતા અને અપ્રસિદ્ધ સિદ્ધ ચક્ર અધિષ્ઠાયક દેવ વગેરેની સ્થાપના પૃથ્વીના પટ ઉપર એકી સાથે કરાય છે ભૂમિગત રીતે, જે દરેક વલયો પાસે પોતપોતાના અપ્રતિમ રહસ્યો છે, જે આજે પણ ગુરુગમ દ્વારા અવશ્યપણે જાણી શકાય તેમ છે. શ્રી સિદ્ધ ચક્ર યંત્રમાં દેવાધિષ્ઠિત મંત્રોની અક્ષર રચના છે. જનરલી કેવું હોય કે જાપ દ્વારા આપણે સૌ પ્રથમ બીજ મંત્રોને મનમાં વાવતા હોઈએ છીએ, જ્યારે આ યંત્રમાં અધિષ્ઠિત સિદ્ધ મંત્રો વાવીને પછી ઉગી ગયેલા છે, કેમ કે એ બીજાક્ષરોમાં સ્વયં ગણધરોએ અને શ્રુત સ્થવિરોએ મંત્ર શક્તિનું આરોપણ કરેલું છે, અને એટલે જ એના ઉચ્ચાર, વર્ણ, પદચ્છેદ, સંધિ અને વિરામ આ બધી વસ્તુનો લક્ષ્યપૂર્વક પાઠ કે ધ્યાન કે જાપ કરતાં જ આપણા મુક્તિના હેતુની સિદ્ધિ થાય છે. મંત્રોનું મહત્વ અર્થની દ્રષ્ટિએ એટલું નથી જેટલું તેમાં રહેલ બીજની દ્રષ્ટિએ છે. જેમ બીજમાં આખું વૃક્ષ સમાયેલું હોય એમ મંત્ર બીજમાં મંત્રની સમસ્ત શક્તિ ગોપાયેલ હોય છે, અને જેમ હવા, પાણી, ખાતર મળતા બીજમાંથી અંકુરા ફૂટે છે, એમ મંત્ર જપથી આરાધકમાં મંત્ર શક્તિનો વિસ્ફોટ થાય છે. પણ શ્રદ્ધા, શુદ્ધિ અને સુવિધિ એ મંત્ર સિદ્ધિના મૂળ પાયા છે, કેમ કે દૈવી શક્તિઓ અને અરિહંતોની ચેતના સાથે આ મંત્રો આપણને અનુસંધાન કરાવી દે છે. જૈન શાસનમાં મુખ્ય ઉપાસના અરહત યાને અરિહંત તીર્થંકર ભગવંતોની થાય છે, જેઓનું સૂચન સામર્થ્યવાન મંત્ર બીજ અર્હમ દ્વારા થાય છે. ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ 5 મંત્ર બીજોના વિજ્ઞાનનું રહસ્ય છે આ મંત્રમાં. એને સંક્ષિપ્તમાં જોઈએ તો ઓમ એટલે પરમેષ્ઠી બીજ, અ વત્તા ઉ વત્તા મ એટલે ઓમ, અરિહંત અશરીરી આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એ 5 પરમેષ્ઠીઓ ઓમકારમાં સમાવિષ્ટ હોવાથી એ મંત્ર બીજને પરમેષ્ઠી બીજ કહેવાય છે. રીમ જેમાં 24 તીર્થંકર ભગવંતો સમાવિષ્ટ છે, એટલે એને ત્રૈલોક્ય બીજ કહેવાય છે. શ્રીમ જ્ઞાન લક્ષ્મીનું બીજ છે, અને અર્હમ તો જીનરાજનું બીજ કે સિદ્ધ ચક્રનું બીજ છે, અને નમઃ એ તો અર્ચન બીજ, શોધન બીજ, અરે મોક્ષનું બીજ છે, કારણ કે નમ્યા વગર તો, અહંકાર મૂક્યા વગર તો અર્હંકાર મળતો જ નથી. મંત્રરાજ રહસ્ય નામના બહુ સુંદર એક ગ્રંથમાં ઓમ માટે એવું કહ્યું છે કે જેમ 14 રાજલોકના જીવોમાં એક જ ચૈતન્ય અભિવ્યક્ત થઈને વિલસી રહ્યું છે ને, એમ સર્વ બીજાક્ષરો ઉપર એક ઓમકારમાં જ આ બધા જ બીજાક્ષરો એ બીજમાં જ સ્થિત છે. ઓમ એ એકાક્ષરી મહાવિદ્યા છે, અને તેથી જ એની મહાપ્રાણ શક્તિનું ધ્યાન 12 મહિના સુધી રોજે રોજ, આઈ રિપીટ, નિત્ય 12,000 વાર જો એનો જાપ કરીએ ને તો આત્મજ્ઞાન પામી શકાય છે. અને મોક્ષ જોઈતો હોય તો આત્મજ્ઞાન પામ્યા વગર તો આગળ જવાવાનું જ નથી. ઓમ પછી લઈએ બીજો શક્તિશાળી બીજાક્ષર રીમ. શાસ્ત્રો કહે છે કે ઓમ રીમ નમઃ એના 1,00,000 જાપ કરતી વેળાએ રીમ બીજમાં 24 પરમાત્માને સ્થાપવાના, અને મધ્યમાં પ્રભુ વીરનું ધ્યાન કરવાનું, તો ગૌતમ સ્વામી કે સુધર્મા સ્વામી સમાન ગણધર પદ પણ પામી શકાય છે. ઓમ રીમ પછી આવે શ્રીમ. શ્રીમ એ સ્વધાની જેમ શક્તિ બીજ કે લક્ષ્મી બીજ છે.
શ્રીમનું ધ્યાન જો આપણે નાભી ચક્રમાં કરીએ તો પ્રકૃતિના આંદોલનો ઉપર આપણું સ્વામિત્વ આવી જાય છે. અને નાભી ચક્ર પછી જ્યારે મણિપુર ચક્રમાં કરીએ અને ત્યાં જો મંત્રાક્ષરોના આંદોલનો સ્થિર થઈ ગયા તો ઈચ્છેલા સૌ પદાર્થો પ્રકૃતિ મંડળમાંથી ખેંચાઈને પણ આવી જાય છે. ઓમ રીમ શ્રીમ પછી મહાશક્તિશાળી બીજાક્ષર આવે છે અરહમ. આચાર્ય શ્રી રત્નશેખર સુરીજી વિરચિત સિરી સિરીવાલ કહા અર્થાત શ્રી શ્રીપાળ કથા એમાં કહ્યું છે કે સિદ્ધચક્ર યંત્ર થકી જ અહમથી અરહમની યાત્રા શરૂ થાય છે. અરહમમાં અ થી હ પર્યંતની માતૃકાનું ધ્યાન છે. તેથી ઓમ અરહમ નમઃ આ મંત્રનું ફળ આત્મ સાક્ષાત્કાર રૂપે પણ મળી શકે છે. આમાં ઓમ એ સેતુ છે, અરહમ એ મૂળ બીજ છે જે મધ્યમાં છે, અને નમઃ અંતિમ શબ્દ એ પલ્લવ છે. નમઃ પલ્લવ લગાડીએ ને કોઈ પણ મંત્રમાં તો એ મંત્ર પહેલા ગિયરમાં આવે. સ્વાહા લગાડીએ ને તો એ બીજા ગિયરમાં આવે, અને ફટ સ્વાહા આવું લગાડીએ તો એ મંત્રની શક્તિ સીધી ત્રીજા ગિયરમાં આવી જાય છે. પલ્લવમાં હેતુ મુજબ શબ્દો મુકાય છે. કઈ રીતે કે જ્યારે આપણે પુષ્ટિ અને શાંતિ જોઈએ છે તો સ્વાહા લગાડો, અનિષ્ટનું નિવારણ કરવું છે તો વસટ, શત્રુનો નાશ આંતરિક અરિયોનો નાશ કરવો છે તો હુમ, અને શત્રુ પ્રત્યે શસ્ત્ર પ્રયોગ રૂપે આપણે વાપરીએ છીએ ફટ. અને નમઃ, નમઃ તો સૌમ્ય સ્વભાવી શાંત પ્રકૃતિવાન હોવાથી એને શાંતિ માટે મુકાય છે. વળી વશટ એ દહન બીજ છે, આઠે આઠ કર્મોને બાળી નાખવા છે તો વશટ. વૌષટ એ પૂજા ગ્રહણ બીજ છે. પરમાત્માની પૂજા કરીને આપણે કહેવું હોય કે અમારી આ પૂજા ગ્રહણ કરજો ત્યારે વૌષટ એમ વપરાય છે. અને સમવૌષટ એ છે આકર્ષણ બીજ. વળી ફટ ફટ એ છે વિસર્જન બીજ, અને સ્વાહા એ છે શાંતિ બીજ. સ્વાહા એટલે ત્યાગ. ઇદમ ન મમ, જો નમઃ એની પહેલા આ સ્વાહા લગાડીએ ને તો એ પલ્લવ કેવું બની જાય, પુષ્ટિકારક અને ઘણી જ શક્તિવાળું. 1980માં પરણીને મુંબઈથી વડોદરાથી પછી આવી ગઈ રાજકોટ. શ્રી નવકાર મહામંત્ર ઉપરાંત શ્રી સિદ્ધચક્રજી ભગવાન પણ ઘરમાં રાજ કરે. થોડા દિવસમાં જ પરિવારના 17 ભાવિકો સંગે શિખરજીની 12 દિવસની યાત્રાએ અમે સૌ રેલગાડીમાં ઉપડ્યા. સવારે ઉઠ્યા ત્યાં જોયું તો પૂજ્ય ભાઈ અમારા પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતાને અમે ભાઈ કહેતા, તો પૂજ્ય ભાઈ અને પૂજ્ય મમ્મી અનુપમાબેન ટ્રેનમાં જ સવારે સવારે સ્નાન કરીને પૂજાના કપડામાં રૂમાલ બાંધેલો મુખકોશ અને સજ્જ થઈને સર્વ પૂજા દ્રવ્યો કાઢીને અંતમાં ચાંદીના મોટા લંબચોરસ સ્ટેન્ડ ઉપર શ્રી સિદ્ધચક્રજીના રૂડા યંત્રને મૂકી રહ્યા હતા. અમને બધાને કીધું ચલો બધા ફટાફટ હાથ મોઢું ધોઈને આવી જાઓ. ચોખ્ખા વસ્ત્રો પહેરી અમે પણ બધા બેસી ગયા, અને પછી તો એમણે ભાવવાહી રીતે આહવાહન મુદ્રાથી અને મંત્રોથી અધિષ્ઠાયક દેવોને આમંત્રવા માંડ્યા. ઓમ રામ રેમ રૂમ રૌમ રહ અસ્યાઉસા સિદ્ધ પરમેષ્ઠિનઃ અત્ર અવતરત અવતરત સંવૌષટ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. અને પછી આ સ્થાપના મુદ્રાથી અત્ર તિષ્ઠત તિષ્ઠત ઠહ ઠહ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. આટલું બોલ્યા ને કે આજુબાજુના ડબ્બાવાળા પણ, અમારા આજુબાજુની બોગીવાળા પણ બધા આ જોવા સંમિલિત થતા ગયા. અમને એવું લાગ્યું જાણે આપણે દેવોને બોલાવ્યા, અહીંયા રહેવા કહ્યું, અને જાણે તેઓ જ એમના બધાના રૂપમાં આવી ગયા, સન્નિહત થઈ ગયા. કોઈએ આ સાંભળીને પૂછ્યું કે અંકલ
આ ઠહ ઠહ એટલે શું? પૂજ્ય ભાઈએ ઉત્તર આપ્યો, ઠહ ઠહ દ્વારા અમારા આ સિદ્ધ ચક્રજી ભગવાનને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે આપ દુષ્પ્રભાવોનું સ્તંભન કરો, દુષ્પ્રભાવોથી અમારું રક્ષણ કરો. પછી અવગંઠન મુદ્રા કરી અને બોલ્યા, ઓમ રામ રેમ રોમ રૌમ રહ અસ્યાઉસા સિદ્ધ પરમેષ્ઠિનઃ પરેશામ અદ્રશ્યા ભવત ભવત ફટ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. આટલું બોલ્યા ને ત્યાં તો એવું લાગ્યું કે જાણે વિમલ વાહન દેવ અને ચક્રેશ્વરી દેવી એની સાથે બધા દેવો વિશ્વમાં સૌ માટે અદ્રશ્ય થઈ ગયા અને આખા પૂજન દરમિયાન જાણે અમારી જ પરિસર હાજર રહ્યા હોય એવું પ્રતીત થયું. કારણ કે પૂજન જેવું સંપન્ન થયું અને બાજુમાં એક નિક્ષેપ એવો થયો બાજુની બોગીમાં કે ઉપરથી એક ભાઈ નીચે પડ્યા, ઉપરની સ્લીપરમાંથી, અને એ નીચે પડ્યા પણ એમને કશું ન વાગ્યું. એમણે કહ્યું કે આ બધા તમે અહીંયા દેવો બોલાવ્યા હતા ને એના જ પરિણામે હું સાવ બાલ બાલ બચી ગયો છું. લઘુ સિદ્ધ ચક્ર પૂજન માટે આમ અમારા પૂજ્ય ભાઈ રોજની 30 મિનિટ કાઢતા, પણ એ કહેતા કે જો એક આપણે રોજ આટલું લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરીએ ને તો ભવો ભવ એ આપણને સાચવી લે છે મોક્ષ પર્યંત. અમારા પિતાજીએ તો અંતિમ દિન સુધી સિદ્ધ ચક્ર પૂજન કર્યું જ, પરંતુ પરદેશમાં શ્રી નમસ્કાર મહામંત્રના પ્રવચનો સંભળાવવા જાય ને ત્યારે એની સાથે એમને શ્રી સિદ્ધ ચક્ર પૂજનો ભણાવવા માટે પણ આમંત્રણ મળતું. હવે ત્યાં તો કોઈ ઉત્તર સાધક હોય નહીં, એટલે અમારા મમ્મીજી અનુપમાબેન કઈ રીતે માતૃકા, દેવદેવીઓ, ગ્રહો, નવનિધિઓ વગેરેનું પૂજન કરાવે છે એ જોવા લંડન, અમેરિકા, આફ્રિકા બધેથી બધા પૂજન જોવા આવતા કે ત્યાં એક બહુ દેવી જેવા, ઇન્દ્રાણી જેવા બહુ જ સુંદર મજાના અનુપમા દેવી એ પૂજનની બધી વિધિ કરાવે છે. આ વાત કરું છું ને ત્યારે મને સ્મરે છે શ્રાવક રત્ન બાબુભાઈ કડીવાળા, જે પગપેટી વાજુ વગાડી રાગ રાગીણી સભર સિદ્ધ ચક્ર પૂજનો અદ્ભુત રીતે ભણાવતા. અમે સ્કૂલમાં હતા ને તો 4 પીરિયડ ભરી આવીએ અને પછી મમ્મી પપ્પા જ કહે કે આજે તો બાબુભાઈ કડીવાળાનું પૂજન છે, અડધો દિવસની રજા મૂકી દેજો, બધા ઉપાશ્રયે પહોંચી જજો અને ત્યાં સરસ રીતે પૂજનમાં ભાગ લેજો. એટલે ત્યારથી જ શ્રી સિદ્ધ ચક્ર ભગવંત પ્રત્યે અત્યંત આસ્થા છે. તેઓ જ્યારે કહેતા ને કે ચલો બોલો ઓમ રેમ અસ્યાઉસા નમઃ, તો હું નાની અને મને વિચાર આવે કે આ વિધાનમાં આખો નવકાર તો છે જ નહીં અને આ સીધું અસ્યાઉસા જ કેમ? પછી તેમને એક દિવસ હિંમત કરીને એમને આ પ્રશ્ન પૂછી જ લીધો. એમણે બહુ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું, જો દીકરા, એક ફળ હોય અને એક બીજ હોય. ફળને તો આપણે કેટલું બધું સંભાળવું પડે, 2-3 દિવસ તો માંડ એ સચવાય, પછી બગડી જાય અથવા ખાઈ જવું પડે અથવા બોરાવી દેવું પડે. પણ બીજને, બીજ અગર હાથમાં આવી ગયું તો ફળ મળવાનું જ છે. અને પંચ પરમેષ્ઠીનું બીજ જેમ અર્હમ છે ટૂંકું સ્વરૂપ, એવી રીતે એનું થોડું મધ્યમ સ્વરૂપ છે અસ્યાઉસા. અરિયંસિદ આચાર્ય ઉપાધ્યાય સાહો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી પણ એમના સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યના મંગલાચરણમાં જ સૌ પ્રથમ જ કહે છે ને કે અર્હમ ઇતિ અક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ઠિનઃ સિદ્ધ ચક્રસ્ય સદ્બીજમ સર્વતઃ પ્રણિદદ્મહે. અર્હમ બીજાક્ષરોનો રાજા છે. તેથી જ્યારે પંચાક્ષરી મંત્ર ઓમ અર્હમ નમઃ એ પદનો જાપ કરીએ ને અને ત્યારે એ મંત્રના અક્ષરો જો જ્યોતિર્મય દેખાય ને તો જાણી લેવું કે હવે આ મંત્રની સિદ્ધિ સમીપ છે, કારણ કે ઓમ અર્હમ નમઃ એ મોક્ષનું સાધન છે. કોઈ પણ જાતના સરકારી બંધન કે કારાવાસમાંથી છૂટવું હોય ને તો પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબે અમને એક બહુ જ સરસ ચમત્કારિક ત્રિઅક્ષરી મંત્ર આપેલો ઓમ અર્હમ. એ કહેતા કે આપણે તો કોઈ ખોટા કામ કરવાના નથી કે જેથી કારાવાસમાં જઈએ,
પણ આપણે ઓલરેડી એક કારાવાસમાં છીએ. અમે કીધું કઈ રીતે? તેમણે કહ્યું કે આત્મા તમારો એટલે કે તમે પોતે આ શરીરની અંદર છો તો કારાવાસમાં જ છો ને, અને એમાંથી છૂટવા માટે એટલે કે મોક્ષ મેળવવા ઓમ અરહમ એના રોજ 1000 વાર જાપ કરવા. મનમાં બીજું કાંઈ ચિંતવ્યા વગર અગર નિત્ય 10,000 જાપ કરીએ તો ખરેખર જેલમાં જે હોય એ મુક્તિ પામે છે. એમાં ઓમ બોલતા શ્વાસ લેવો, અરહમ બોલતા મૂકવો. વળી જો કુંભક પ્રાણાયામ આપણે 9 વાર કરીએ અને 9 વારમાં 12 વાર એટલે ટોટલ 108 વાર અરહમનું જો ધ્યાન કરીએ ને તો આપણા અષ્ટકર્મનું દહન થઈ જાય. અરહમ તો નાદરૂપ શબ્દ બ્રહ્મ છે. એટલે જ સિદ્ધચક્રના મંડલના મધ્યમાં અરહમ સ્થપાય છે. કેમ કે તત્વ છે, એ ધ્યેય છે. અરે કુંડલીની ઉદ્ઘાટક અવ્યય હોવાથી પરાવાણી રૂપ છે. એનાથી તો અમૃતનું પ્લાવન થાય છે. અરહમમાં અરિહમ, અરહમ અને અરુહમ એ ત્રણેય પ્રાકૃત રૂપો સમાવિષ્ટ થઈ જાય છે. અરિહમ એટલે છદ્માવસ્થા, અરહમ એટલે સર્વજ્ઞાવસ્થા એટલે કે તમને હવે થઈ ગયું છે બધું જ જ્ઞાન, કેવળ જ્ઞાન. અને અરુહમ હવે તો મૂળ જ નથી રહ્યું એટલે સિદ્ધાવસ્થા. આમ અનુક્રમે ધર્મકાય, કર્મકાય અને તત્વકાય એમ પ્રભુની ત્રણેય અવસ્થાનું ધ્યાન એક અરહમ દ્વારા થઈ જાય છે. અને એટલે જ આ ત્રિભુવન પૂજ્ય મંત્ર ગણાય છે. સિદ્ધચક્ર મંડલમાં રહેલ ઓમ, હ્રીમ અને અરહમ એ 3 મંત્ર વિદ્યાના મેરુ છે. ઓમ એ કલા છે, હ્રીમ એ નાદ છે, અરહમ એ બિંદુ છે અને ત્રણેયની અતૂટ જોડી છે. અરહમની પૂર્વે ઓમ, રીમ, શ્રીમ આ 3 બીજાક્ષર લગાડીને આપણે એક માળા કરીએ ને એટલે કે 108નો જાપ કરીએ તો આ મંત્રનો દીપન સંસ્કાર થઈ અને આ મંત્ર છે ને ઝડપથી જાગૃત બને છે અને તેજસ્વી દેખાય છે. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ બોલીએ ને તો એ કર્મ નિર્જરાનો મંત્ર થાય, પણ ઓમ શ્રીમ રીમ અરહમ નમઃ જો બોલીએ તો એ જ્ઞાન પ્રાપ્તિનો મંત્ર થઈ જાય, કારણ કે આપણે શ્રીમ રૂપી જ્ઞાનનું બીજ પહેલાં લઈ લીધું. ઓમકારથી આર્ત ધ્યાન નિવારાય તો રીમકારથી રૌદ્ર ધ્યાન નિવારાય, શ્રીમકારથી ધર્મ ધ્યાનની પુષ્ટિ થાય તો અરહમકારથી શુક્લ ધ્યાનની પુષ્ટિ થાય, અને નમઃકાર તો સિદ્ધત્વની પ્રાપ્તિ માટે જ છે. આપણા આટલા સૂત્રો સ્તોત્રોમાં માત્ર 2 જ એવા સૂત્રો છે કે જે શરૂઆત જ નમવાથી થાય છે. જેમ કે નમો અરિહંતાણમ શ્રી નમસ્કાર મહામંત્ર, અને બીજું સૂત્ર છે નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ. એટલે આ 2 મોક્ષદાયક છે, કારણ કે તેમાં પ્રથમ નમસ્કાર છે. મંત્ર જપ એ મિસ્ટિક પથ છે, અને અરહમ મંત્રાજ તો સૂરી મંત્રનો પણ ગર્ભસ્થ બીજાક્ષર છે, આત્મ સ્વરૂપની અનુભૂતિનું બીજ છે. એટલે જ સિરી સિરીવાલ કહાના રચનાકાર ફરમાવે છે કે રાજા શ્રીપાળ પોતાની અંતિમ અવસ્થામાં શ્રી સિદ્ધચક્રના ધ્યાનમાં એવા તો લીન બની ગયા હતા કે એના ધ્યાનના પ્રભાવે તેઓ પોતાના આત્માને એટલે કે પોતાને નવપદમય જોવા લાગ્યા હતા. કેમ કે મોક્ષ મેળવવા જે આત્મજ્ઞાન જોઈએ એની સામગ્રી નવપદજી પૂરી પાડે છે. તો રોગ, દુર્ભાગ્ય, દુઃખોને વિખેરી નાખવા છે તો આવો સિદ્ધચક્રની આરાધના કરીએ. અરે અલ્પ ભવે મોક્ષના અધિકારી થવું છે. આજનો દિવસ છે. શાંબ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ બીજા અન્ય મુનિઓ સાથે સિદ્ધ પદને પામ્યા છે. તો આપણે પણ આજે સિદ્ધચક્ર યંત્રનું રહસ્ય સંક્ષિપ્તમાં સમજ્યું છે તો મોક્ષના અધિકારી થવાનો પ્રયત્ન શરૂ કરીએ. 9 પદાત્મક સિદ્ધચક્ર અને મંત્રાક્ષરોના રહસ્યો તો અપરંપાર છે, પરંતુ આ સંક્ષિપ્તમાં ઘણું માનજો. કેમ કે
સિદ્ધ ચક્રના ગુણ ઘણા, કહેતા નાવે પાર. વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર. સિદ્ધ ચક્ર આરાધતા, પૂરે વાંછિત કોડ. સિદ્ધ ચક્ર મુજ મન વસ્યું, વિનય કહે કર જોડ. બીજને વૃક્ષ મળતું નથી, બીજમાંથી વૃક્ષ નીકળે છે. એમ ભગવાન પણ આપણને મળતા નથી, હા, આપણામાં પ્રગટ થાય છે. બસ આપણામાં ભગવાનને પ્રકટ કરવાનો આ સ્વાધ્યાય, આજનો આ નવપદજી માટેનો સ્વાધ્યાય, શ્રી સિદ્ધચક્રજી ભગવંતને પ્રશંસા કરવાનો સ્વાધ્યાય અમૃત અનુષ્ઠાન બનીને સૌને ફળો એવા મનોરથ સાથે વિરમું છું. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાથી વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. મને શ્રવણદાન દેવા બદલ આભાર. આપ સૌના આત્મચૈતન્યને વંદન સાથે નમસ્કાર.